અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં ગાગડિયા નદીના બ્રિજ નીચેથી ગત તારીખ 28 માર્ચ 2025ના રોજ નિર્વસ્ત્ર હાલતમાં એક મહિલાનો પાણીમાં તરતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકાસ્પદ લાગતા મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો, જેમાં ફોરેન્સિક રિપોર્ટમાં મહિલાની હત્યા કરી હોવાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી હતી. પોલીસ તપાસમાં આ મહિલાની ઓળખ જમુબાઈ ગોટિયા રાવતલે, જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાદા તાલુકાના પીપરા ગામની હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ મહિલાની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ સાથે જ મૃતક મહિલા તારીખ 26 માર્ચ 2025ના રોજ મહારાષ્ટ્રથી ગુમ હોવાની માહિતી પણ સામે આવી છે. મૃતકના પરિવારજનો સાથે સંપર્ક કરીને મહિલા કેમ ગુમ થઈ, કોની સાથે લાઠી સુધી પહોંચી, તે સમગ્ર બાબતો પર અમરેલી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મહિલાનો મૃતદેહ કે જે શરૂઆતમાં વણોળખાયેલ લાશ હતી, ત્યારબાદ એને ઓળખવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા. એ આઈડેન્ટિફાઈડ થઈ, તેમના પરિવારને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ એમની ઓળખ કરાવી તેમને સોંપવામાં આવે છે. મહિલા સાથે હાલની જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ નોટ મળી છે, એની અંદર કોઈ પણ પ્રકારની બીજી કોઈ ઇન્જરી કે કોઈ અણબનાવ ધ્યાને આવેલ નથી.